શિવડાંગ સૂત્રની અંદર પરમાત્માએ બનાવેલી દ્વાદશાંગી વૈશાખ સુદ 11ના દિવસે પરમાત્મા મહાવીરને વિતરાગતા અને સર્વજ્ઞત્વનો પ્રકાશ, દસમના દિવસે વિતરાગતા અને સર્વજ્ઞત્વનો પ્રકાશ પ્રાપ્ત થયો. ત્યાર પછી એક દિવસનો ડિલે થયો અને પરમાત્માએ વૈશાખ સુદ 11ના દિવસે જીન શાસનની સ્થાપના કરી. એ જીન શાસન એટલે શું? તો શાસ્ત્ર એવું કહે છે કે પરમાત્માએ દ્વાદશાંગીની રચના કરી. ભાઈ, જ્ઞાન વિના માણસને ચાલતું નથી. જ્ઞાનનો અર્થ જ છે સમજ. જાણકારી એ જ્ઞાન નથી, સમજદારી તે જ્ઞાન છે. જાણકારી લાખો ચીજોની આપણી પાસે હોય, પણ એમાંથી 5 જ ચીજની સમજદારી હોય તો તે આપણા માટે કામની છે. બાકી લાખો ચીજોની જાણકારી બહુ ઉપયોગી થતી નથી. ગૂગલની અંદર બતાવડાતી બધી જ વસ્તુઓ આપણા કામની નથી, પણ આપણા કામની જે વસ્તુ છે ગૂગલ બતાડે છે, માટે ગૂગલ કામનું છે. બરાબર છે ને? તમે આમ ઓપ્શન પૂછો ને ગૂગલની અંદર, અને બધે હવે ગૂગલ ચાલે છે. એવું નથી કે મરોલીમાં ગાડા જ ચાલે, મરોલીમાં ગૂગલ ચાલે. હા, બે ચાલે. જૂના જમાનામાં એવું કહેતો હતો મરોલીમાં ગાડાની હોસ્પિટલ ફેમસ છે. હા, અને મરોલી આખા ગુજરાત, અમદાવાદ અને મુંબઈની વચ્ચેની લાઇનની અંદર મરોલીનું સ્ટેશન ગાડાઓ માટે ગણાતું હતું. અને એ રીતે મરોલીની અંદર ગાડાઓ ચાલતા હતા. હવે ગૂગલ ચાલે છે, અને એ ગૂગલથી બધી જ આપણને જાણકારી મળતી જાય. પણ એ આપણી સમજદારી, જે ગૂગલ આપણા કામનું હોય તે આપતું જાય તે છે. એ જ રીતે પરમાત્માએ માણસને, પોતે તો વિતરાગ હતા, સર્વજ્ઞ હતા. સર્વજ્ઞ એટલે શાસ્ત્રો એવું કહે છે કે આ સંસારમાં એવી એક પણ ચીજ નથી કે જે ભગવાનના જ્ઞાનમાં રિફ્લેક્ટ ન થઈ. માત્ર વર્તમાન કાળ નહીં, ત્રિકાળ, ત્રણેય કાળનું. હા, ત્રણ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય, આ ત્રણ કાળનું જ્ઞાન અને તમામ ચીજોનું જ્ઞાન. એટલે ભગવાનને ખબર હતી કે 2550 વર્ષ પછી મરોલીની અંદર હું આવવાનો છું 24 તારીખે, અને 10 થી 11 રણજીતભાઈ રાખવાના છે, અને એમાં મારું વ્યાખ્યાન 10:30 શરૂ થવાનું છે. આ બધું જ ભગવાન જ્ઞાનની અંદર જોયેલું હતું. હા, મને ખબર નહોતી કે હું 10:30 વ્યાખ્યાન કરીશ કે નહીં. હા, તમે આવો જ નહીં તો મારું વ્યાખ્યાન ક્યાંથી થાય? એટલે મરોલી વગેરે નાના ગામોમાં એવું છે ને કે લોકો આવે તો વ્યાખ્યાન થાય, ને તો સર્વમંગલ. હા, થાય તો માંગલિક, ન થાય તો સર્વમંગલ. હા, એટલે આ વ્યાખ્યાન, આ બધું જ ભગવાન જ્ઞાનના પ્રકાશની અંદર જોઈને બેઠેલા હતા. આપણને ખબર નહોતી. હા, પરમ દિવસ સુધી તમને ખબર નહોતી કે 24 તારીખે મરા સાહેબ આવવાના છે. હા, ગઈકાલે રણજીતભાઈ મળવા આવ્યા અને વાત જાહેર થઈ અને આપણે આવી ગયા. એટલે હું એ કહેવા માંગુ છું કે આ સંસારમાં દરેક વ્યક્તિના દરેક પર્યાયોને પરમાત્મા પોતાના સર્વજ્ઞત્વના પ્રકાશની અંદર જાણે છે, જુએ છે. આપણા માટે મહાવીરને ઓળખવાની શરૂઆત થઈ. મહાવીરે તો જ્યારે સર્વજ્ઞ થઈ ગયા હતા ત્યારે આપણને ઓળખી જ લીધેલા. હા, ઓળખી લીધેલા. એટલે મહાવીરને માટે આપણે અનનોન નથી. આપણા માટે કેટલોક સમય એવો પસાર થયો કે જેમાં મહાવીર આપણા માટે અનનોન હતા. હા, જે લોકોએ હમણાં ધર્મની શરૂઆત કરેલી હોય, જે લોકો વ્યાખ્યાનોમાં ક્યારેક જ જતા હોય, જે લોકોએ પર્યુષણ પર્વના વ્યાખ્યાનો ક્યારેય સાંભળ્યા ન હોય, માત્ર ભગવાન મહાવીરના ઉપર છેલ્લા અભ્યાસના કારણે થોડી ઘણી બાબતોનો ખબર હોય, એવા માણસોને માટે મહાવીર અનનોન હતા. જાણતા જ નહોતા કે હુ ઇઝ મહાવીર, વેર ઇઝ મહાવીર, વોટ ઇઝ મહાવીર, એવું બધું ચાલતું હતું. એમાં આપણે મહાવીરને ઓળખતા થયા. મારા સાહેબો આવતા ગયા, તમારા જેવા રસિકોએ વ્યાખ્યાનો રાખ્યા, અને રાખેલા વ્યાખ્યાનોની મારા સાહેબોએ ભગવાન મહાવીરની વાતો તમને કરી, અને કરવાના કારણે તમે પરમાત્મા મહાવીરને ઓળખતા થયા. હમણાં ધારો કે 10 વર્ષથી, 20 વર્ષથી, 25 વર્ષથી, 30 વર્ષથી ભગવાન મહાવીરને આપણે ઓળખતા થયા. પણ આપણને તો ભગવાન મહાવીરે ક્યારથી ઓળખતા હતા? જ્યારથી પ્રભુ સર્વજ્ઞ થયા ત્યારથી. નામ શીખે, એડ્રેસ શીખે,
આપણી ઉંમર સાથે, આપણી વેટ સાથે, આપણી અંદર ખાનીની કઈ આદતો છે, એ બધી જ બાબતો ભગવાનના એક્સરેમાં આવી જાય છે. આ કેવલ જ્ઞાનનો એક્સરે એવો છે કે આમ દરેક આત્માની ઉપર ફરે છે અને બધા જ ફોટોગ્રાફ્સ ભગવાનને મળી જાય છે. આવા પરમાત્મા જેણે વૈશાખ સુદ 11ના દિવસે જીન શાસનની સ્થાપના કરી અને કરેલી એ સ્થાપના દ્વારા પ્રભુએ શું કર્યું તો કે પરમાત્માને દ્વાદશાંગીની રચના કરી. દ્વાદશાંગી એટલે શું? 12 અંગો પરમાત્માએ બતાડ્યા. 12 અંગ એટલે એટલા વિશાળ ધર્મશાસ્ત્રો પ્રભુએ પ્રરૂપ્યા કે જે પ્રરૂપેલા ધર્મશાસ્ત્રો ગણધર ભગવંતોએ એ ધર્મશાસ્ત્રોને સૂત્રો રૂપે મૂથી લીધા, સાચવી લીધા. હા, એટલે ગણધર ભગવંતોનો આપણી ઉપર ભગવાન કરતા વધુ મોટો ઉપકાર, વધુ મોટો. ભગવાને તો શાસ્ત્રો કીધા, પણ ધારો કે ગણધરોએ આપણા જેવા હોત, હા, એટલું બધું યાદ ન રહેતું હોત, એટલું બધું ગંભીર ન હોત. ઠીક છે, ભગવાને કીધું ને આપણે સાંભળી લીધું ને વાત પૂરી કરો. કાલ વળી પાછા ભગવાન કહેવાના જ છે. આજની વાત બધી ભેગી કરવી જરૂરી નથી, એટલે કાલ વળી પાછા કહેવાના છે, ત્યારે કાલ ફરી સાંભળશું. પણ આ ગણધર ભગવંતો બહુ સિન્સિયર હતા, પ્રભુને બહુ સમર્પિત હતા. પરમાત્મા માટેનો પરાકક્ષાનો આદર આ ગણધર ભગવંતોના આત્માની અંદર હતો. અને માટે ભગવાન જે બોલતા ગયા, જે કહેતા ગયા, એ બધું પરમાત્માની બધી જ ચીજો ગણધર ભગવંતો પોતાની ઇન્ટેલિજન્સી દ્વારા બધું જ યાદ રાખતા ગયા. પરમાત્માની કૃપાના કારણે, પ્રભુના વાસક્ષેપના કારણે જેવો ભગવાને 3 વખત વાસક્ષેપ નાખ્યો, એની સાથે ગણધર ભગવંતોના અંતરાત્માની અંદર 4 જ્ઞાન પ્રગટ થઈ ગયા. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોબળ જ્ઞાન. શ્રુત જ્ઞાન બીજા નંબરનું જે જ્ઞાન છે. પહેલું જ્ઞાન મતિ જ્ઞાન. મતિ જ્ઞાન એટલે જાણકારી. શ્રુત જ્ઞાન એટલે જે દ્વાદશાંગી પરમાત્માએ કીધી એ તમામ દ્વાદશાંગી શ્રુત જ્ઞાનની અંદર ગણધર ભગવંતોના અંતરાત્માની અંદર જાગૃત થઈ અને આખી દ્વાદશાંગીનું સર્જન ગણધર ભગવંતોએ કર્યું. ભગવાને તો માત્ર કીધું જ છે, સર્જન કરવાનું કામ ગણધર ભગવંતોએ કર્યું છે. અને એની અંદર બીજા નંબરનું જે અંગ છે, જેનું નામ સુઈગળાંગ સૂત્ર છે, એ સુઈગળાંગ સૂત્રની અંદર એક નાનકડું દ્રષ્ટાંત આવે છે. ભગવાન સમજાવવા માટેનો પ્રયત્ન કરે છે અને એમાં રૂપક દ્રષ્ટાંત પરમાત્મા આપે છે. સુઈગળાંગ સૂત્રની અંદર બતાડેલું છે. અને એ સુઈગળાંગ સૂત્રની અંદર આવતા આ દ્રષ્ટાંતની અંદર એવું કહે છે કે બહુ મોટું નગર હતું, કરોડો લોકો એની અંદર રહેતા હતા, વાહન વગેરેની કોઈ વ્યવસ્થા હતી નહીં તે વખતે, એટલે લોકો એક ગામથી બીજે ગામ જવા માટે પગનો ઉપયોગ કરીને જતા હતા. પણ વચ્ચે વચ્ચે એટલા બધા આડબીડ ગાઢ જંગલો આવતા હતા કે જેના કારણે એ જંગલોની અંદર શિકારી પશુઓથી જંગલો ઉભરાતા હતા. એટલે એકલ દોકલ લોકો આ જંગલોમાંથી પસાર ન થાય, ડર લાગે. રાત્રિવાસો ક્યાં કરવો તે સવાલ ઊભો થાય. અને એક નગરથી બીજા નગરની વચ્ચે 100-150 કિલોમીટરનું ડિસ્ટન્સ હોય, વચ્ચે કશું જ ન મળે, અને કશું જ ન મળે અને એની વચ્ચેથી પસાર થવાનું. એટલે તે વખતે નગરની અંદર ગામના કોઈ મુખિયા હોય અને જાહેરાત કરે કે 100 દિવસે હું અહીંથી 100 નગરની અંદર જવાનો છું, જેને મારી સાથે આવવું હોય એ બધાને હું મારી સાથે લઈ જઈશ. હું સાર્થવાહ તરીકે, એટલે મારી સાથે જોડાયેલા તમામને સલામતીની સંપૂર્ણ મારી જવાબદારી સાથે, જાન માલની બધી જ સલામતી સાથે હું એ બધાને પોતપોતાના ઠેકાણે આ રસ્તામાં આવતા નાના મોટા ગામોની અંદર જેને જેને આવવું હોય એ મારી સાથે આવી શકે છે. અને આવો એક માણસ સાર્થવા હોય, એની પાસે 200-500નું સૈન્ય હોય, શસ્ત્ર ભંડાર હોય, અને આ બધાની સરસૈન્યની સાથે એ નીકળતા હોય. નો ડાઉટ સીધું સામાન પ્રત્યેક વ્યક્તિ પોતાની સાથે જ લાવતી હોય, અને પ્રત્યેક વ્યક્તિ લાવતી હોય રસ્તામાં જ્યાં આગળ સાર્થ રોકાય ત્યાં આગળ જ એ લોકો જંગલની અંદરથી
લાકડાઓ ભેગા કરી લે, બે પથ્થરો મૂકી દે, આગ પ્રગટાવી દે, ખાવા પીવાનું બનાવી લે અને વળી પાછા ચાલવાનું. આવું એક ભારત હતું. હા, આવું એક ભારતની અંદર લોકો જીવતા હતા. કોઈ વિશેષ સંસાધનો ન હતા, પણ વિશેષ એ લોકોની પાસે સમજદારી હતી અને મસ્તીથી એ લોકો પોતાનો સમય અને પોતાનું જીવન પસાર કરતા હતા. શોધ એટલા માટે નહોતી થઈ કે જરૂરિયાત નહોતી. સાંભળજો, ઇન્વેન્શન ઇઝ મધર ઓફ નેસેસિટી, એવું ઇંગ્લિશમાં કહે છે. ઇન્વેન્શન ઇઝ મધર ઓફ નેસેસિટી. શોધ ક્યારે થાય? જ્યારે જરૂરત ઊભી થાય ત્યારે. જરૂરત જ ઊભી નહોતી થઈ તો શોધ શા માટે કરવા? શું જરૂર છે? એટલે જે કોઈ શોધો અત્યારે ઊભી થઈ છે, નિત નવી શોધો આવતી જાય છે, નિત નવા ગેઝેટો મુકાતા જાય છે, નિત નવી સુવિધાઓની અંદર ઉમેરો થતો જાય છે. આ ઉમેરો થતો જાય છે, મુકાતું જાય છે, અને બધી શોધો આપણી જરૂરિયાતમાંથી ઊભી થઈ છે. હા, જરૂરિયાતો. એટલે હું એ કહેવા માંગુ છું કે શોધો નવી થઈ માટે તમે બહુ સમૃદ્ધ થયા ના, તમારી જરૂરિયાતો વધી માટે તમારે શોધો કરવી પડી. હા, કરવી પડી, જવું પડ્યું. ભાઈ, અત્યારે જ ચશ્માનો નંબર આવે છે એવું ખરું કે પહેલા આવતા હતા? આવતા તો હોય ને. આંખ છે અને અશાતા વેદનીય કર્મનો ઉદય થાય, ઝાંખું દેખાવા માંડે, ઉંમર થવા માંડે, આ બધું ઝાંખું દેખાવા માંડે. અને ઝાંખું દેખાવા માંડે ત્યારે લોકો શું કરે? હું પૂછું છું, શું કરે? ચશ્મા બનતા જ નહોતા. લોકો એવો વિચારે આવતો નહોતો કે હવે ચશ્મા વિના દેખાતું નથી, તો કાંક એવું હોવું જોઈએ કે જેના કારણે દેખાય. ના, નથી દેખાતું તો જેટલું દેખાય છે એટલું જોઈશું. દેખાતું સાવ બંધ થઈ જશે, ભગવાનનું નામ લઈશું. એટલે ચશ્માની જરૂર જ નહોતી માટે ચશ્માની શોધ જ નહોતી. કેટલા વાગ્યા છે જાણવાની જરૂર જ નહોતી. બધું એઝ પર શિડ્યુલ ચાલતું હતું. ભાઈ, સવારે 4:30 વાગે કુકડો કુકડે કૂક કરે છે, કોઈ ઘડિયાળમાં જોઈને કરે છે? તમારે ઘડિયાળ મેળવવું પડે કે 4:30 વાગ્યા, કુકડો બોલ્યો માટે 4:30 વાગ્યા. ઘડિયાળ જોઈને કુકડો કુકડે કૂક કરતો નથી. ઘડિયાળ જોવાની જરૂર કુકડાને છે નહીં, પણ 4:30 વાગે છે અને કુકડો કુકડે કૂક બોલે છે. જરૂર જ નથી. લોકો પોતાને મળેલો સમય એટલી બધી સારી રીતે પસાર કરતા હતા અને આખું એક શેડ્યુલ ગોઠવાયેલો હતો બહુ સરસ રીતે. ઋષિ મુનિઓએ માનવ જીવનની આખી જીવનશૈલી, આખો શેડ્યુલ બહુ સરસ રીતે એસ્ટાબ્લિશ કરેલો હતો. આખું એક બ્લુપ્રિન્ટ બનાવી અને લોકોની સમક્ષ મૂકી દીધેલી. એમાં વ્યવસાય આવી જાય, પરિવાર પણ આવી જાય, સમાજ પણ આવી જાય, મોજ મજા પણ આવી જાય, પરમાત્માની ભક્તિ પણ આવી જાય, ખાવા પીવાનું પણ આવી જાય, હરવા ફરવાનું પણ આવી જાય. બધું જ ભેગું, બધું જ. એવું એક પણ ચીજ નહોતી કે જે આજે ઉમેરાઈ હોય અને તે વખતે નહોતી. બધું જ તમારી ભૂતકાળની જે તમારા બાપ દાદાઓ જે કંઈ કરતા હતા એ જ તમે કરો છો, કંઈ નવું નથી કરતા. એટલે ભૂલી જાઓ. ભૂતકાળમાં બાપ દાદાઓ ચાલતા જતા હતા, તમે ગાડીમાં જાઓ છો. બાકી જવાનું કામ તો બે કરતા હતા. પણ મારા સાહેબ, અમે સ્પીડમાં પહોંચી ગયા ને. ભાઈ, સ્પીડમાં પહોંચીને શું કર્યું? તમે કર્યું શું એ તો કહો. શાંતિથી પેલા લોકો જે કરતા હતા એ જ કર્યું ને. અલ્ટિમેટલી તો જે કરતા હતા એ જ કરીએ છીએ. તો જે કરતા હતા એને વધુ સારી રીતે કરવા માટે નિત નવા સાધનો, નિત નવી સુવિધાઓ આવતી ગઈ. 50 વર્ષ પહેલા મોબાઈલ નહોતો તો શું ધંધો નહોતો? હું પૂછું છું, 50 વર્ષ પહેલા મોબાઈલ નહોતો ત્યારે ધંધો નહોતો થતો જ તો. હા, બધું જ. ઇન્ટરનેટ નહોતું તોય કામકાજ થતા હતા, લોકો એક્સપોર્ટ કરતા હતા.
શ્રીપાલના જીવનમાં આજથી 11 લાખ વર્ષ પહેલાની વાત કરું છું. ધવલ શેઠ શાહ સોદાગરીની અંદર વાણ વ્યવસાયના ધંધાઓ કરતા હતા. હા, અને મોટા જહાજની અંદર માલ સામાન ભરી અને ભરૂચના બંદરથી ધવલ શેઠ ઉપડ્યા છે દેશ દેશાવર, તુર્કસ્તાન ને અરબસ્તાન ને બધે, અને ત્યાં આગળ કમાણી કરતા જતા હતા. એટલે એવું કઈ નથી કે ભાઈ ઇન્ટરનેટ નોટું માટે રેલવેનું બુકિંગ ન થાય, ટિકિટ મળતી જ ના હોય. હા, ઇન્ટરનેટ આવ્યું માટે ફ્લાઇટની બુકિંગ થાય છે, રેલવેનું બુકિંગ થાય છે, આપણને મેપ મળી જાય છે, બુકિંગો બધા અહીંથી કરી લેવાય છે. ના, એ પહેલા બધું ચાલતું જ હતું. એટલે તમે એક વાત સમજી રાખજો, જે તમારા 7 પેઢીના દાદાઓ કરતા હતા એ જ તમે કરો છો. પણ મારા સાહેબ, ઝડપ વધી ગઈ. ભલે ભાઈ ઝડપ વધી ગઈ તો અકસ્માતે વધી ગયા, અને શોર્ટ ટેમ્પર વધી ગયા. 50 વર્ષ પહેલા જેટલા ડિપ્રેશનના દર્દીઓ નહોતા એટલા આજે છે. બરાબર છે? હા હા, એટલા બધા દર્દીઓ આજે ઘરની અંદર ડિપ્રેશન ચાલે છે. કોકને ટેમ્પરરી હોય, કોકને લોંગ ટાઈમ હોય, કોકને પરમેનન્ટ હોય, પણ આવું ડિપ્રેશન ચાલે રાખે છે. આ ટેમ્પરરી ડિપ્રેશન, લાઇટ જતી રહે, પંખા બંધ થઈ જાય, ડિપ્રેશનમાં આવી જાય માણસ. હવે શું કરશો? શું થશે? પંખા બંધ થઈ ગયા, લાઇટ જતી રહી, રાત તો જો 2 જ વાગ્યા છે, સવારે 6 કેવી રીતે વાગશે? અને પાછા 6 વાગે જ છે. એવું નથી ઘડિયાળ અટકી જાય છે, પણ એવું ટેમ્પરરી ડિપ્રેશન આવે, અને વળી પાછા 10 મિનિટમાં લાઇટ આવી જાય એટલે વળી પાછું ઇમ્પ્રેશન ઊભી થાય. ડિપ્રેશન ગયું, ઇમ્પ્રેશન ચાલુ થાય, પાછા હતા એવા ને એવા થઈ ગયા. એટલે આને ટેમ્પરરી ડિપ્રેશન કહેવાય. એવા લોંગ ટાઈમના ડિપ્રેશનો ચાલતા જાય. જ્યાં સુધી એક્ઝામનું રિઝલ્ટ ના આવે ત્યાં સુધી છોકરો સ્ટ્રેસમાં જ રહેતો હોય. શું આવશે? હમણાં આપણે રીનીટ આપી છે, હવે આ રીનીટનું રિઝલ્ટ કેવું આવશે? અને આમ મહિનો, સવા મહિના સુધી સતત ડિપ્રેશનમાં રહેતો હોય, લોંગ ટાઈમ ડિપ્રેશન, અને મા બાપોને પરમેનન્ટ ડિપ્રેશન ચાલે રાખતું હોય. એક સમસ્યા પૂરી થઈ ત્યાં બીજી શરૂ થાય, બીજી શરૂ થઈ, પૂરી થયા હતા ત્રીજી શરૂ થાય, અને આવી ચાલ્યા જ કરે, ગોઠવાયા કરે. આ બધું, એટલે હું એ કહેવા માંગુ છું કે આ સંસારની અંદર તમે જે કરો છો એ બધું જ તમારા પૂર્વજો કરતા હતા, અને એ પૂર્વજો જે કરતા હતા એ બધી આખું ડિઝાઇન, હાઉ ટુ લીવ, કેવી રીતે જીવવું, એની આખી ડિઝાઇન પૂર્વના ઋષિ મુનિઓએ આપણને બતાવેલી છે. બધું જ આપણા જીવનની અંદર માનવ સંબંધોની શરૂઆત ક્યાંથી થઈ? ભગવાન આદિનાથથી. હા, ભગવાન આદિનાથથી શરૂઆત થઈ. એ પહેલા કોઈ કાકા નહોતા, મામા નહોતા, ફઈ નહોતા, ફુવા નહોતા, સાસરું નહોતું, કશું જ નહોતું. સૌની રીતે કપલ તરીકે જન્મતા હતા, કપલ તરીકે જીવતા હતા, કપલ તરીકે મરતા હતા. મેરેજ જ નહોતા. સમગ્ર રિલેશનની શરૂઆત મેરેજથી થાય છે. હા, કોઈ સ્ત્રી માં બને છે, કોઈ પુરુષ બાપ બને છે. કેમ? રિલેશન છે, મેરેજ છે. અને આ સંબંધોની શરૂઆત આ સંસારની અંદર તમામ હ્યુમન રિલેશનો, જે હ્યુમન રિલેશનો ઉપર આખો સમાજ ચાલે છે, આખો સમાજ. જો રિલેશન નામની ચીજ સમાપ્ત થઈ ગઈ તો સોશિયલ લાઈફ સમાપ્ત છે. અને વર્તમાન સમયની અંદર સૌથી મોટો ખતરો માનવ સંબંધોની ઉપર શરૂ થયો છે. હા, હવે બહુ સંબંધોની અંદર મજા નથી રહી, બાઉન્ડિંગ નથી. હા હા, રિલેશનો બધા ફોર્માલિટીઝ થઈ ગઈ. હા હા, ફોર્માલિટીઝ. રણજીતભાઈને ત્યાં એન્ગેજમેન્ટ છે અને આમંત્રણ આવ્યું છે માટે જવાનું. કારણ 2 દાડા પહેલા થયું પ્રોગ્રામ. અને એ થાય એટલે આ માત્ર ફોર્માલિટી. હા, વર્તમાન સમય બહુ ગંભીર માનવ સંબંધોની નાજુકતાની અંદરથી પસાર થઈ રહ્યો છે.
નથી નથી બહુ નથી રહ્યું. કોઈ એવા એટેચમેન્ટો નથી. મા બાપોના સંતાનોની સાથે એવા એટેચમેન્ટ કે એવા ઇન્વોલ્વમેન્ટ હોય કે જેના કારણે સંતાનને મા બાપનો ડર લાગે અને મા બાપને સંતાન સાચવવાની બહુ અંદરખાનેની ઝંખના ઊભી થાય, એવું કશું જ વર્તમાન સમયમાં નથી. જવાબદારીઓ પૂરી કરો. હા, જવાબદારીઓ પૂરી કરો. અને જવાબદારીઓમાં કાંક ડીલે થાય એટલે વળી પાછો સ્ટ્રેસ આવવા માંડે. 26 વર્ષની ઉંમરની દીકરી થઈ ગઈ છે અને હજુ મુરત્યો મળતો નથી. મરોલીના કારણે આ બધું અટક્યું છે. એટલે હવે સુરતમાં ઘર લો. જવાબદારી, હા દીકરી જવાબદારી છે, પૂરી કરો. હા, પૂરી કરો. ભૂતકાળમાં દીકરી સાસરે જાય ત્યારે બાપને ચિંતા થાય, હવે દીકરી સાસરે જાય બાપને હાશ થાય. ચલો, જવાબદારી પૂરી થઈ. આ રિલેશનોની અંદર આટલો ડિફરન્સ ઉભો થયો. હા, અને આ સંબંધો એટલે જ વર્તમાન સમયની અંદર આખો માનવ સંબંધ શૂન્ય થઈ રહ્યો છે. શૂન્ય થઈ રહ્યો છે. એટલે હવે તીર્થયાત્રા નહીં, સંબંધ યાત્રા કાઢો. પાલિતાણા, શંખેશ્વર, ગિરનારને અમે સાચવશું. તમે મા બાપ, પરિવાર, વેવાઈ, સાસુ સસરા એની એક યાત્રા કરો. એવો એક દિવસ રાખો કે જેમાં સાસુઓને જ મળવાનું હોય. ફાધર્સ ડે આવે છે ને, મધર્સ ડે આવે છે ને, એમ મધર ઇન લો ડેઝ કાઢો. અને એ રિલેશનો આપણા વળી પાછા કાંક હાલે ચાલે. એટલે હું એ કહેવા માંગુ છું કે જે આપણા જીવનની અંદર ચાલી રહ્યું છે એવું જ ચાલતું હતું. અને આ સ્વાર્થ, નગરના સ્વાર્થ વાહે જાહેરાત કરી અને જાહેરાતના કારણે લોકો જોડાતા ગયા. તે વખતે હવે આવવા માંડ્યા, અમે આવશું, અમે આવશું, અમે આવશું. અને 2-5 હજાર માણસોનો સ્વાર્થ જંગલમાંથી 500 કિલોમીટરની યાત્રાએ પગપાળા નીકળ્યો. આ સાર્થના કોન્સેપ્ટમાંથી તો આપણો સંઘ શરૂ થયો. હા, અને છડીપાલી સંઘ આવતા ગયા. અને આ સાર્થની અંદર સાધુ સાધ્વીઓ પણ જોડાય. કારણ કે સાધુ મહારાજોને વિચાર કરતા કરતા ક્યાંક દૂરના નગરોની અંદર જવાનું હોય, એકલા દેખલા જાય તો સાધુઓને પણ ગુચરી પાણીથી માંડીને રહેવા સુવિધાની બધી વ્યવસ્થાઓની તકલીફ ઊભી થાય. એટલે આ સાર્થની સાથે સાધુઓ ચાલતા જાય. અને સાર્થમાં પણ એટલો દયાળુ હોય, માયાળુ હોય, સરળ હોય કે આપણા સાર્થની અંદર આવા પવિત્ર આત્માઓ છે. આપણો સ્વાર્થ નિર્વિઘ્ને સામે નગરની અંદર, ડેસ્ટિનેશનની અંદર પહોંચી જશે. એવો એક સ્વાર્થ નીકળ્યો. 200-500 આરબ સૈનિકો સાથે હતા અને સૌ એની સુરક્ષાની અંદર છે. પણ જંગલોની અંદર ધાડપાડુઓ રહેતા હતા. જેમ મધ્યપ્રદેશની ખીણોની અંદર ચંબલના ડાકુઓ હતા ને, હવે એ બધું પૂરું થઈ ગયું પણ એ ચાલતું હતું. એ જ રીતે આવા જંગલોની અંદર ડાકુઓ રહેતા હતા. અને ડાકુઓના બાતમીદારો, એના રો ડિપાર્ટમેન્ટના માણસો, એને સમાચાર મળી જતા હતા. હા, ક્યાંક ને ક્યાંકથી સમાચારો આવતા જતા હતા. અને મળતા સમાચારોના કારણે એ લોકોને આ સમાચાર મળ્યા કે 5000 માણસનો સ્વાર્થ જંગલની અંદરથી આ 3 રાત્રિ માટે પસાર થવાનો છે. અને ધાડપાડીઓએ નક્કી કર્યું કે આપણે લૂંટ ચલાવી છે. એ જ એમનો વ્યવસાય, એ જ એમની આજીવિકા. અને આવા 2-4 સાર્થ નીકળે વર્ષની અંદર, એટલે લૂંટફાટ ચલાવી જે મળ્યું હોય એમાં વર્ષ પૂરું. આ જીવનના માણસ છે. બાકી ગત જન્મોના તો આપણે બધા પશુ જ હતા. જન્મ પહેલા આપણે પૂર્વની દુનિયાઓની અંદર ઘણે બધે ઠેકાણે ભટકીને આવ્યા છીએ. કોઈ અહીંયા આગળ કઈ નવી શરૂઆત નથી, ફરી શરૂઆત છે. નવી નહીં, નોટ ન્યू, लेकिन अगेन, फिर से शुरू करो. जो गत जन्मों में करते थे
वही इस जन्म में करो, वही चल रहा, वही चल रहा. એટલે નવી શરૂઆત નથી, ફરી શરૂઆત છે. સમજો કે ગત જન્મની અંદર માણસ તરીકેના જીવનમાં આપણે હતા અને 80 વર્ષે આપણું મૃત્યુ થઈ ગયું, અને ગત જન્મોની અંદર માણસ તરીકેના જીવનની અંદર આપણે કોઈ બહુ સારા કામો કરેલા હતા અને એના કારણે આપણે આ જન્મની અંદર વળી પાછા માણસ બન્યા. તો આ માણસ તરીકેના જીવનમાં આ જીવનની અંદર આવ્યા એ નવું કે ફરી? અગેન વાપસ ચલો. એટલે 80 વર્ષ ગયા જન્મમાં પૂરા કરેલા, વળી પાછા અહીંયા પહેલા વર્ષથી શરૂઆત કરો. પહેલો વર્ષ, બીજું વર્ષ, ત્રીજું વર્ષ, એમ કરતા વળી પાછા 80 પહોંચો, वड़ी पाछो गाड़ी बुला रही है, सीटी बजा रही है, चलो उठो निकलना, और वापस फिर से शुरू. અને આવી વારંવાર શરૂઆત કરતા કરતા આપણે કેટલા ભવો પસાર કરી દીધા. આપણે મીન્સ આપણો આત્મા, આ ઉપરનું પેકિંગ છોડી દો, અંદર રહેલો આત્મા જે છે તે કેટલા ભવો પસાર કર્યા. હા, અનંતા. હું તમારી પાસે એટલે બોલાવવા માંગુ છું કે તમને ખ્યાલ આવે કે આવા અનંતા ભવ આપણે પસાર કર્યા છે. આ કોઈ નવું નથી. હા, આ ફરીને ફરી એકડો એને એ જ ઘૂંટવાનો છે, એનો એ જ કરવાનો છે ને એનું એ જ ચાલે છે. જેવા પુણ્ય કે જેવા પાપ, એવા દુઃખ કે એવા સુખ મળતા રહે છે, આગળ વધતા. બસ એમ આ ધાડ પાડવું, આ જ ધંધો લઈને બેઠેલા હતા અને લૂંટફાટ ચલાવતા હતા. એમાં સાર્થ આવ્યો, જંગલમાં રાત્રિવાસો કરવાનો હતો. આરબ સૈન્યોએ મશાલો પ્રગટાવી અને આખા સાર્થની સુરક્ષા માટે ડે એન્ડ નાઇટ ચોકી પેરો ગોઠવી દીધેલો હતો, ભારે શસ્ત્રની સાથે. પણ આરબ સૈનિકોને ખબર થોડી હતી કે આ જંગલોના બધા રૂટ, હા, મેપ ક્યાંથી ક્યાં નીકળાય, કેવી રીતે નીકળાય, કોઈ ખબર નહીં. અને એમાંથી કોતરોમાંથી, પતલી ગલીઓની અંદરથી 200-500 ધાડ પાડવું એક સાથે તૂટી પડ્યા. એમાં આખા આરબ સૈન્યો 400-500 એ બધા ભાગા ભાગ કરે છે. આખો સાર્થ વિખરાઈ ગયો. જેને જે દિશા મળી એ દિશાની અંદર જાન બચાવવા માટે સૌ ભાગ્યા. સૌ. એમાં એક માણસ દોડે છે. સુરડામ સૂત્રની અંદર પરમાત્મા મહાવીર આ વાત કરે છે અને કહે છે દોડે છે. રાતના 3 વાગ્યાથી આ માણસે દોડ ચાલુ કરી જાન બચાવવા માટે. અને જાન બચાવવા માટેની દોડ ચાલુ થઈ. પહેલા તો તેજ રફતારથી દોડે છે, કલાક 1.5 કલાક દોડ્યો, પછી પગની તાકાત ઘટવા માંડી એટલે દોડ ચાલમાં બદલાઈ, ચાલ લથડવા માંડી. હવે દોડાતું નથી, પણ દોડ્યા સિવાય ચાલે તેવો લથડતા પગલે ચાલતો હતો. એમાં પાછળ જોયું અને પાછળ જોતાની તેને એમ લાગ્યું કે કોઈ ન હોય તો હું સાર્થથી 200-500, 5, 10, 15, 20, 25 કિલોમીટર આવી ગયો છું. હવે કોઈ સાર્થ લૂંટારવો મને પકડી નહીં શકે. હું આરામ કર્યો, પછી રસ્તો શોધીશ. એ વિચાર એમ પાછળ જુએ છે. પાછળ જોતા જ સુરડામ સૂત્રમાં પરમાત્મા લખે છે કે એ માણસ કાળા કલરનો એક ભયંકર હાથી જુએ છે, જંગલી હાથી, જે આની પાછળ પડે છે. મોટા મોટા દંતશૂળ છે, વિશાળ સૂંઢ છે, કાળો ડિમાંગ હાથી છે, કાળો ડિમાંગ હાથી, 500,000 કિલોનું વજન વાળો કદાવર હાથી. અને એ હાથીએ તેજ રફતારથી દોડતો આવે છે, જાણે કે માણસ પોતાનો શિકાર હોય અને શિકાર હાથમાંથી ભાગી રહ્યો છે, એને પકડીને કચડી નાખો. અને એમાં હાથી અને માણસનું ડિસ્ટન્સ ઘટતું જાય છે. પેલો માણસની દોડ ઘટી અને હાથી તેજ રફતારથી દોડે છે. એમાં પરમાત્મા જણાવે છે કે એ માણસ જુએ છે કે હવે દોડાય એવું નથી અને હાથીથી બચવું જરૂરી છે. 50 કદમની દૂરી પર હાથી આવી ગયો છે. માણસ અને હાથીની વચ્ચે માત્ર 50 ડગલાઓનું ડિસ્ટન્સ છે, 50 પગલાઓનું. અને એમાં એ જંગલની અંદર એક મોટો ઘેઘુર વડલો જુએ છે,
વિશાળ વડલો, 200-500 વર્ષ જૂનો. અને વિગુર વડલાની આસપાસની અંદર એક કૂવો છે. વડલો કૂવાની કાંઠા ઉપર છે અને વચ્ચે એની વડવઈઓ મોટો કૂવો છે. 50 મીટરના ડાયામીટર વાળો મોટો કૂવો છે અને કૂવાની અંદર વડવઈઓ બધી નીચે ઉતરેલી છે. માણસ જમ્પ મારી અને 2 વડવઈઓ પકડી લે છે. બનિયન ટ્રીની જે બ્રાન્ચીસ છે એ બ્રાન્ચીસને પકડી લે છે અને માણસને ખાસ હવે હાથીની સૂંઢ અહીં સુધી તો નહીં પહોંચે, આપણે બચી જઈશું. અને પેલો હાથી આવી ગયો પલવારની અંદર, પોતાના હાથમાંથી શિકાર છૂટ્યો એટલે આર જનુને ચડ્યો, આમ આખા કુવાને ચક્કર મારે છે. ક્યાંયથી માણસ સુધી પહોંચાય તેવું નથી અને કૂદકો મારીને પકડવા જાય તો સીધો કુવામાં છે. એટલે હાથીએ પોતાની જાત બચાવવા માટે કૂદકો મારતો નથી, પણ એ જુએ છે કે વડલાની ડાળ છે એટલે આખા વડને હલાવવાની શરૂઆત કરે છે. સૂંઢ મેળવે છે અને વડને હલાવે છે અને પેલો હિંચકાની જેમ હાલે છે. અને એમાં હાથી વિચાર કરે કે જરાક આ બાજુ આવે ઉચકી દો. અને જ્યાં આ વડને હલાવે છે, જૂનો વડ હતો, વડ પણ તડ 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 અવાજ કરે છે. એટલે ઉપર જુએ છે કે વડની ઉપર ક્યાંક ચાલ્યો જાઉં તો કદાચ પડું તોય હાથીના હાથમાં ના આવું. એટલે ઉપર જુએ છે. ત્યાં શાસ્ત્ર એવું લખે છે કે ઉપર જે 2 વડવઈઓ આ માણસે પકડેલી એ બંને વડવઈઓને સફેદ અને કાળા કલરનો, એક બાજુ સફેદ કલરનો ઉંદર અને બીજી બાજુ કાળા કલરનો ઉંદર, આ 2 જ વડવઈઓને કાપી રહ્યો છે. હાથી છે, વડવઈઓ છે, ઉંદર કાપી રહ્યો છે. એટલે પેલો વિચારે છે કે આ ઉંદરો 2 મોટા તોતી ઉંદરો કાપવા બેઠા છે, હમણાં કપાઈ જશે અને ધબાક કરતા નીચે પડશો. એટલે નીચે જુએ છે. નીચે જો પાણી બાણી ન હોય ને અથવા તો ખાલી કૂવો હોય તો સલામત થઈ જઈએ, પણ નીચે જુએ છે અને ત્યાં આગળ એકલા સાપ અને અજગરો ભરેલા છે અને એમાં 4 અજગરો મોં ફાડીને બેઠેલા છે. આખું રૂપક દ્રષ્ટાંત છે અને 4 અજગરો મોં ફાડીને ઉભેલા છે. અને તે જ વખતે પેલો આ વડલો હાલ્યો છે અને વડલાની ઉપર મધમાખીનું થડું હતું. આખો વડલો હાડવાના કારણે મધમાખીઓ પણ ડરી ગઈ અને મોટો મધમાખીનો થડો હતો, એની અંદરથી મધમાખીઓ ઉડે છે. મધમાખીનો સ્વભાવ છે, ઉડ્યા પછી સૌથી નજીકમાં હોય એને ચોંટે. એટલે આ માણસ સૌથી નજીકમાં હતો. આખા શરીર ઉપર મધમાખીઓ બધી બેસી ગઈ. 50, 100, 200 મધમાખીઓ શરીરની ઉપર બેઠી છે અને ડંખ મારતી જાય છે. મધમાખીઓનો ડંખ ચાલુ છે. ઉપર ઉંદર કાપી રહ્યા છે, નીચે અજગર મોં ફાડીને બેઠા છે. હાથી સૂંઢમાં આખા ઝાડને ભરાવી હલાવી રહ્યો છે અને આવી હાલતની અંદર માણસ આંખ બંધ કરી, મોઢું ખુલ્લું રાખી અને ભગવાનને પ્રાર્થના કરે છે, બચાવ. અને જાણે કે એની પ્રાર્થના સાંભળી હોય અને આકાશમાંથી એક દેવ યુગલ, દેવ અને દેવી પોતાના વિમાનની અંદર ઉપરથી જઈ રહ્યા છે. અને પેલા માણસની ચીસો સંભળાય છે. સંભળાતી ચીસોના કારણે દેવીને દયા આવે છે. એટલે દેવને કહે છે, ઉભા રહો, અમર્ત્ય લોકનો પામર માણસ ચારે બાજુથી ફસાયો છે, આપણે અહીંથી પસાર થઈ રહ્યા છે, મારી દયા આને છોડીને જવાની ના પાડે છે, તમે ઉભા રહો અને આને બચાવો. એટલે દૈવી શક્તિ હતી. આકાશની અંદર વિમાનને સ્થિર કરી દે છે. એરપોર્ટ હતું નહીં ત્યાં આગળ, એટલે ઉપર જ વિમાન સ્થિર કરી દીધું અને સ્થિર કરી દીધા પછી કે વિમાનને અટકાવીને દેવ પેલા માણસને પૂછે છે કે દોસ્ત, મારી પત્ની તારી આ હાલત જોઈ અને દુખી છે, તને બચાવવા માટે મને પ્રેરણા કરે છે, ઉચકી લઉં? અહીંયા દેવ સવાલ પૂછે છે
અને પેલાનું માણસનું મોઢું ખુલ્લું છે, ઉપર પેલો મધપૂડો માંથી મધમાખીઓ નીકળી ગઈ હતી, એમાંથી મધના ટીપું સટાક કરતું એક ટીપું જીભની ઉપર પડે છે. લઈ જા ભાઈ, ચલો બંધ કરી દીધો. પાછું બંધ કરતા ના આવડે એવું થાય પાછું. હા, એટલે અને આમ ટીપું પડે છે, અને ટીપું પડતાની સાથે એટલું બધું મીઠું મધ છે, કારણ કે જંગલના ફૂલો મધમાખીઓ લેતી હતી અને એની પરાગની અંદરથી મધ બનતું હતું. એટલે એકદમ નેચરલ, હર્બલ, 100% હર્બલ, નાર ફાર્મસીનું નહીં, ઓરિજિનલ. અને આ ઓરિજિનલ મધ, એ ઓરિજિનલ મધ આમ ટીપું પડે છે, અને ટીપું પડતાની સાથે તમામ દુઃખો, તમામ ચિંતાઓ એક સેકન્ડને માટે વિસરાઈ જાય છે. અને પેલા દેવ પૂછે છે કે ઉઠાવ, અને ત્યાં પેલો કહે છે કે સર બચના તો है लेकिन एक दूसरा बुंद आ रहा है, आने दो फिर उठा लो. એટલે પેલી દેવ પહેલા જ પત્નીને કહીને આવેલો હતો કે આને બચવું જ નથી, નાટક કરે છે, પણ તું કહે છે એટલે આપણે ટ્રાય કરીએ. એટલે પત્નીની સામે જો, દેખ शहद का एक बूंद के लिए अपना पूरा जीवन खतरे में डालने के लिए ये बेवकूफ बैठा है. એટલે પેલી પત્ની કહે છે કે વાતે એની બિચારાને ખોટી નથી, આટલું બધું દુઃખી હોય અને એમાં આ મધના ટીપાથી એને આટલો બધો આનંદ મળતો હોય તો આપણને વેઇટ કરવામાં શું વાંધો છે? આમે આપણે લોંગ ડ્રાઈવ ઉપર નીકળ્યા છીએ તો 5 મિનિટ અહીં ઉભા રહીશું. હા, એટલે ખડા રહે. બીજું ટીપું, अभी सर तीसरा रेडी, एम करता 30 मिनट पसार था. हाँ, 30 मिनट. હવે દેવ કહે છે કે મારી આગળની મીટિંગ ફિક્સ છે, જવું પડે એમ છે. અને ત્યાં પેલો માણસ જે લટકેલો છે, આ આખું રૂપક દ્રષ્ટાંત આપી પરમાત્મા કહે છે લટકેલો માણસ એટલે કોણ? આપણે પોતે જ. હા, અને આખું એક આચારાંત સુઈડાંત સૂત્રની અંદર આ રૂપક દ્રષ્ટાંત આપે છે. જૂના જમાનાઓની અંદર દેરાસરની અંદર આવા પેઇન્ટિંગ્સ બનતા હતા, અને આને મધુબિંદુનું દ્રષ્ટાંત કહેવાય છે. શહદનું ટીપું. આ શહદનું ટીપું, આ શહદનું ટીપું એટલે શું, કઈ ચીજ છે? એના પહેલા આખું રૂપક દ્રષ્ટાંત પ્રભુ બતાડતા જાય છે. અને એમાં પહેલા કહે છે કે પેલો કાળો હાથી એટલે કોણ? તો કે આપણું મોત આપણી પાછળ છે. જન્મ્યા પછી તમે મોટા થાવ છો કે મોત તરફ જાઓ છો? તમે મોટા થાવ છો કે મૃત્યુ તરફ? મૃત્યુ તરફ. Day 1 से we are going towards our death. First day of our birth. જિંદગીનો પહેલો જ દિવસ અને પહેલા જ દિવસથી આપણે આપણા મૃત્યુની પાસે નજદીક નજદીક और करीब और करीब और करीब और आ गए. એટલે કાળો હાથી મીન્સ મૃત્યુ છે. नगर मीन्स पूरा 4 गति का संसार है, लंबा चौड़ा संसार. सार्थ मीन्स समय है, उठा के लेके आता. કોઈ પ્લાનિંગ સાથે આપણે માણસ બન્યા એવું તો નથી ને? કે આપણે ગયા જન્મોની અંદર ભગવાન સિમંદરને કીધું હોય કે પ્રભુ આવતા જન્મની અંદર અમને માણસ બનાવજો, અને એ પ્લાનિંગ સાથે આપણે મરોલીની અંદર માણસ તરીકે આવ્યા હોઈએ એવું નથી ને? નો. એટલે વિધાઉટ પ્લાનિંગ માણસ થઈ ગયા. જસ્ટ લાઈક પ્રેઝન્ટ, ભેટ જેવું મળી ગયું. એટલે વિધાઉટ પ્લાનિંગ માણસ બની ગયા. માણસ બન્યા પછીના પ્લાનિંગો આપણા ચાલુ થયા.
અને એ પ્લાનિંગો પણ મૃત્યુ સુધીના જ રહ્યા. મૃત્યુ પછીના કોઈ પ્લાનિંગ આપણી પાસે છે જ નહીં. ભાઈ સાચું બોલો, જીવન લાંબુ છે કે મોત નજીક છે? જીવન લાંબુ છે કે મૃત્યુ નજીક છે? હા, મૃત્યુ નજીક છે. તો નજીકની ચિંતા વધારે કે દૂરની ચિંતા વધારે? કઈ ચીજ? જે જીવન સંપૂર્ણ શંકામાં બેઠેલું છે, હોઈશું કે નહીં હોઈશું ખબર નથી. હા નથી. આપણા કોઈ પ્લાનિંગ ચાલતા નથી. હંસારે બે ઘડીની આ માયા, તારી જીવવાની આશા ઘણી પણ તું એક ફૂંક નો ધણી. આ ગુજરાતી ભાષામાં આવું એક ભજન આવે છે અને કહે છે, હંસારે दो घड़ी की ये माया है, सिर्फ दो घड़ी और कुछ नहीं, समाप्त. कब क्या होगा कुछ पता नहीं, नहीं जानते. કેટલી બધી કમનસીબી છે, કેટલી બધી જે સંપૂર્ણ ચંચલ છે એવા જીવન માટે કેટલા બધા નિશ્ચલ એસ્ટાબ્લિશમેન્ટ આપણે કર્યા છે. ચંચલ જીવનને સાચવવા માટે એસ્ટાબ્લિશમેન્ટ કેટલા નિશ્ચલ, કેટલા બધા મજબૂત, કેટલા બધા. ચશ્માનો ઇન્સ્યોરન્સ છે, આંખનો કોઈ ઇન્સ્યોરન્સ જ નથી. ધારો કે તમે 5 લાખના ચશ્મા લીધા હોય અને 5 લાખ રૂપિયાના ચશ્મા મળે છે દુનિયામાં, અને તમારા ચશ્મા 5 લાખના હોય તો તમે કદાચ ઇન્સ્યોરન્સ કઢાવો કે આ ચશ્મા તૂટી જાય તો આપણને રિટર્ન મળે, એટલે ચશ્માનો ઇન્સ્યોરન્સ કાઢ્યો છે. પણ જેના માટે ચશ્મા છે આંખનો કોઈ ઇન્સ્યોરન્સ છે જ નહીં. નામ લાઈફ ઇન્સ્યોરન્સ અપાય છે, બાકી લાઈફનો કોઈ ઇન્સ્યોરન્સ છે જ નહીં. નો સુરક્ષા. हाँ, लाइफ इंश्योरेंस, जीवन बीमा, नो बीमा, कुछ नहीं है. हाँ, ये सब गिमिक्स चल रहा है और हम इस बातों को मूर्ख बनकर मान भी लेते हैं. हाँ, कभी हमको लाइफ इंश्योरेंस के ऊपर शंका नहीं होती है कि क्या लाइफ का इंश्योरेंस देगा. वीमो कोनो, તમારો કે તમારા ગયા પછીના? હા, એક્સિડન્ટ થાય પણ ઉપડી ગયા તો એટલે મોટે ભાગે ઇન્સ્યોરન્સ જે મળે છે ને ઉપડી ગયા પછી જ મળે. હયાતીમાં મળતું નથી. કોઈ ચોખ્ઠાનો ઇન્સ્યોરન્સ કઢાવતો નથી, આખા મોઢાનો જ કઢાવે છે. એટલે ચોખ્ઠું જતું રહે તો નવું ચોખ્ઠું લાવવા માટે ઇન્સ્યોરન્સ કઢાવી રાખીએ. ના, ડાચું જ જતું રહ્યું, ચોખ્ઠા શું માંડીશ? પતી ગયું, તારું કામ પૂરું થઈ ગયું. એટલે જ આપણી પાસે જે ચાલે છે એ આખી પરમાત્મા આની અંદર રમત મૂકે છે. મોત છે નંબર 2, જે વડવૈયો 2 ગોઠવાઈ છે એ દિવસ અને રાત છે. સફેદ અને કાળા ઉંદર એ 2 દિવસ અને રાત કાપી રહ્યા છે. નીચે દેખાતા જે 4 અજગરો છે એ આપણા જ ક્રોધ, માન, માયા, લોભ જે ખાવા બેઠા છે. ક્રોધ જાગે ને એટલે માણસ મરી જાય, લોભ જાગે એટલે માણસ મરી જાય, અને આ સમાપ્ત થઈ જાય. માટે જ શાસ્ત્રો કહે છે કે આવી ભૂમિકાની અંદર જે પેલું મધનું ટીપું છે એ શું છે? તો શાસ્ત્રો કહે છે કે એ મળતું સુખ છે. સુખ. અને આવેલા જે દેવ વિમાન લઈને દેવ આવ્યા છે તે કોણ છે? એ કઈ ચીજ છે? હજુ કાલનો દિવસ છું, કાલ વ્યાખ્યાન રાખવું છે કે વ્યાખ્યાન રાખવાનું? કાલે મરોલી છે કે નથી? મરોલી છે કે નથી? તમે નથી બરાબર? હા, તો વાંધો ના. મરોલી ના હોય તો હું ચાલવા માંડ્યો.
હા